नाम क्या है? यहाँ ही वापस आना पड़ेगा। हाँ मैं खाली मेरा नाम लिख के 15 आदमी लिखिए। वो मोबाइल लेने के लिए गए भूल गए। माणसो ઓછા છે ક્યાં છે માણસો सूरज उग्या पहला બધા દેવતાઓ નીકળી જાવ ને હવે એક કામ કરીને હું થોડો કામમાં છું બીબા તારા હું બાબા ગૌઠા ત્યાં એટલી બેંક રમેશભાઈ આવ્યા હતા બીબા ઢાળવા ત્યારથી આપણે જેટલા દક્ષિણના મંદિર ગયા ત્યાં તો નામ લગા પથ્થરો સુબ્રાય ખોંગ અંદરથી રો એટલે બધા વાડા બાબા છે એમ. તમે આ ડાવી દો તો ધકાઈ જાય. આવો આવો ને ઉભા રહે હાલો એ જઈ જાઓ દેદારામ હાલો અરે ખબર પડી ગઈ પાકડી વાળા એક હશે ધોળી પાકડી વાળા હાલો એ હાલો ને કઈ ગયો मतलब મારે અહીંયા લઈ જાઓ તમારા ફોનમાં સારો આવે ઘડીક ખમો આ થોડા કામ થઈ જાય ને એટલે પાડી તમે નીકળો નહીં ઉપર ગાડી મારે એક બે વ્યૂ લેવા છે લઈ લો ખમો પેલા આ વ્યૂ લઈ લો અહીંયા લાગે છે આજે આપડા ચિત્ર તો બધા આવી ગયા કે નહીં ઉનાકોટી રોક કાર્વિંગ ઓના કોટી રોપ કરવી ગણપતિની મૂર્તિ છે ને ક્યાંક તું બોલતો હતો ને કે મને કહેજો બોલ તમે બોલજો ને કોમેન્ટ તમારે દઈ ગઈ ઉનાકોટી રોક કાર્વિંગ હા આ શિવજી જ છે બે ત્રિનેત્ર છે ત્રીજું એક આ લેવાનું પછી ઓલી દુર્ગા છે બહુ બધા હાથ વાળી કાચબો છે હા આ કુર્મા અવતાર છે તમારા લોકોને હમણાં જ જવા જોઈએ એક જ નહીં. उनाकोटी का दूसरा कोई नाम भी है क्या 100 लोग कर्ण प्रतिमा गणेश जी मूर्ति है गुरु गणेश जी मूर्ति है रह गया वो रह गया गणपति लेजे पाछो આવે છે ગણપતિ નગર માં હેઠા ઉતરી જાય રેડી રેડી ગણપતિ ગણપતિ એક જો હવેથી પર્વતારોહણ ચાલુ થાય છે એટલે સૌથી પહેલા એને ભેટ માણવાની વાહ ભાંગી જવાનું કાલી હવે જાય ને ગણપતિ દાદાની પણ ખાંડ એવડી બનાવી 3 ગણપતિ છે ગુરુ 3 ગણપતિ છે આ ઉપર જાય આયા ગણપતિ બાપા
એ તીને ગણપતિ રે ઓય ગણપતિ રે ઓય ગણપતિ રે તમે જરા ઇતિહાસ બતાવો તો મેં ફટાફટ शिल्पीकार ચાલે દાદાજી એ પણ હું ઉપર હતો ને ગુરુ. હાલો હાલો ગુરુ. હું તારી ભલી હું ઉતરતો તો એ જ પડવાનું હતું મેન તો. પણ હું ગુરુ ઉપર જ. અરે બે જે ફટકા ઘણું હતું બે જ આવા ધંધા કરવાના થયેલા ચતુર્મુખ લિંગ છે આ બધું ચતુર્મુખ લિંગ ચતુર્મુખ લિંગ જય ગુરુદેવ શિવજી જય આ ચતુર્મુખ લિંગ નથી અહીંયાથી અંદર શિવલિંગ આ પૈસા પડ્યા ધ્યાન પૈસા તમારે લાલ ને ચતુર્મુખ લિંગ છે ભાઈ ચતુર્મુખ લિંગ છે ચતુર્મુખ લિંગ છે ચતુર્મુખ લિંગ શિવજી લિંગ શિવજી ચાલો 4 વર્ષે ले लो चलो साइड पे बदल दो साइड बदल दो बस वीडियो चालू रखो આવો સમય પ્રદક્ષિણા પથમાં આમ ભગવાન સામે 4 મુખ હવે આગળ ખાલી આની મૂર્તિ લઈ લે ગુરુ માહિતી આપી દે હા 4 મુખ વાળા શંકર ભગવાનનું આ લિંગ છે લિંગ છે અને ચારે બાજુ શિવજીના સ્વરૂપો દોરવામાં આવ્યા ચતુર્મુખ ભગવાન શિવજી ચતુર્મુખ બોલો પંચા આઠ વિષ્ણુ ભગવાન જેવું લાગે નામ નથી લખ્યું કઈ. અહીંયા જો નાના કયા ભગવાન છે આયા બધો હા વિષ્ણુ ભગવાન લાગે બધા આ ચતુર્ભુજ તો છે હો. ચતુર્ભુજ છે પછી પડખે સ્વરૂપો છે દેખાય છે વિષ્ણુ ભગવાન આ જો આ રીતની મૂર્તિ પથ્થરમાંથી ખૂણામાં આવી ગયા આપણે અલી આ એક અલી સૂચના કરી દો ને એટલે હવે સૂચના કરી દો પછી બાકી એને એમ થાય કે હવે મારા શરીરની કેપેસિટી પૂરી થઈ ગઈ છે અને આ રોહણ મારાથી નહીં થાય તો એને મૂંગા બે નહીં જવાનું તરત 2 જણને બોલીને કહેવાનું કે હવે હું આગળ નહીં જાઉં એકલા નહીં મનમાં માનવા નક્કી કરીને બેસી જાઉં મજામાં નહીં હું જવાનું
वो पाछू जવું પડશે કहीं नहीं जाता है दुनिया का टेंशन भूल जाओ रास्ता बंद આગળ જાવી ઝરણામાં હું જોતો તો આવ્યું જણનું કાંઈ નથી જવાતું બહુ ઊંડો ખાડો છે ને પડ્યો કોઈ પડ્યો ઓપારીના ઝાડવા છે નવલખા પર્વતની અંદર નાગરવેલનો પાન અડવીના પાન खत्म रास्ता रास्ता खत्म बंद हो गया चलो रास्ता बंद हो गया तो उठाई दिए मेरे आगे रास्ता આમ મેં ઠેઠ થઈ ગયો આપણો રસ્તો બધા નાગરવેલ करोड़ में उसी रहेगी थी नहीं यार साइड में नव लाख कोण वगन बाळे अग्नि बळे હા અને બધી જગ્યાએ ભગવાન પ્રસાદીનો ટોટલી नव लाख कोण હા આખો આ પર્વત પર 9 લાખ કોણ ગમે વગર જાઓ બરાબર. એટલે તમારે પ્રસાદીનું માનીને જ તે છે ને કોશિશ કરવાની એટલે આપણે એમ થાય કે ના આપણે યોગ્ય મહેનત પછી એમ કે અહીંયા જવાનું નથી ને પ્રસાદીની એટલું બચકું છે ને હાથમાં રાખજો છે ગાડી મત મૂકજો પ્રસાદીની યાત્રા પર કરી દો કરો હેઠા પડશો ક્યાંક હવે હેઠા ભાઈ
આ ચતુર્ભુજ છે. હા આ ખૂણામાં રહ્યા ને ચતુર્ભુજ અને 3 ગણપતિ. મૂર્તિ આ સબ તમે સમજ્યા ને એ રિટર્ન ચલો મહારાજ વખત બોલો ભોળાનાથ महाराज ने माथे ये झाड़का है इनका दर्शन करिए। यहाँ योगी सब तपस्या करते थे। हे प्रभु शंभो शंभो नारायण से ભગવાન એવા માને ભગવાન સહી લીધા. चतुर्मुखी शिव हो भाई त्रिशूल त्रिमुखी चतुर्मुखी नहीं भाई एक बे त्रण त्रिमुखी त्रिमुखी शिव जी त्रिमुखी नहीं है क्या આપણે અહીંયાથી ઉભા રહી જાય બધા અહીંયા આવતા રહ્યો તારો સ્વામીજી ઠાકોરજી વાળા ઓકે ચલો ફાઇન मिला है कि हम में भी जाते ये बोल भाई सब रेडी ओके और हम पे हम आपके साथ में तुम्हारे पे कथा करो હું તમારે ફેરમાં સવાન પહેલેથી એ સવોડી જ નાખો જ આવા જેવું હરી હરિયાના હાર છોડી હા આ છે ને વાડીવાળાનો રસ્તો હા હોપારી વાવી છે પેશો. વાડીવાળાને ગાયું ચરવા ચાલે હો ગાય ગાય ચરતી આ હોપારી બધી વાવેલી રે હોહારી લાઈન સર વાઈ છે કારે જો વાડીવાળા બધી હોવાની હે काचा रस्ते नहीं पकड़ा ના અમે તમે આવજો ને અમે જઈ આવશું ચાલો છેડો લઈ લીધો આપણે ખબર ગાયથી આ બધી જો ગાયો ચરવા લઈ જાય અરે સિંહ હાવળ કરે છે. सबको धन्यवाद बोला બધા કઈ ગયા એકાંતી પર અને જુદી યાત્રા ચાલુ કરી છે લીલી એ લાકડાનો છે અહીં લોકો અહીંથી ગયો બનો ભાયા કોઈ સભ્યો ભેટો નથી ને ના ના તમે જ પહેલા દિયા હતા કોઈ ફોન
बिलीपत्र थी महादेव ने पूजन फोटो की अरे जय भोलानाथ आपको पता है मोबाइल ठीक कराया मैंने जय भोलानाथ हाँ मोबाइल ठीक करा दिया कांच का पानी निकला लाओ एक काशी निकलवा दिया इधर गया था નવલખા પર્વતની ટોચે મહાદેવજીના દર્શન કરી રહેલા ભક્તો સંતો વેરી ગુડ ओम नमः पार्वती पते हर हर महादेव हर हर આગળ જાઓ ને જય 9 લાખ યોગી કી જય તો હાલો આગળ ભગવાનની સામે જય સામે પાંચ આગળ જવાની વાત કરો આ બધા બીજને ઝુંડાવાળા વાડીવાળાનો સાધનો ઝુંડો કરતા એનો એનો રસ્તો અહીંથી આ જંગલ કાપીને લઈ ગયા પોતપોતાનું હોય ને એટલે લઈ હાગ જ છે કટિંગ આગ ને કોપારી બે સરસ ચાલો આવો સાગજે 9 લખાની ટોચ ઉપરના બધા સ્થાનકો 9 લખો પર્વત એની ટોચના સ્થાનકો વાડી રે વાડી બોલો દલાકર વાડી હાલો તો મીણબત્તી કરો તો બાક જ છે આપણી આરતી કરો જય ભોળાનાથ હાલો મીણબત્તી કરવી ગુરુ ભાઈ હા આવો ને હાલો ને એ બધી મૂર્તિઓ છે સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ છતાં છે ને સ્વામી તમને પાછું સમજી દીધું અને એનું લોકોનું જે નક્કી કરેલા સ્થાનથી મતલબ નથી સમજી લેજો આપણે તો આખો નવલખા પર્વતથી મતલબ છે ને એટલે આપણે તો બસ શું ખબર કે જે જવાનું પછી ત્યાં કોઈ મંદિર ન હોય તો કઈ ને આપણે તો ફરજ ચડવા જવાનું એ ન કરતા હવે ક્યારે હાલો આજનો આ વખતે હવે તમને આપી છે બધા झरने में जाके पी लेंगे हम लोग ये रहने तो अब झरने છતાં વરસાદી લઈ તો લ્યો છતાં આપણી પાસે બાવડી નનકી બાટલીઓ હોવી જોઈએ એ બહુ સલામતી વસ્તુ એક ગાણું રાખવાનું કા પછી બુસ્કોટની જાળે ગાળવું પડે શ્રદ્ધાવાળાને હારે આવવાનું બાકી બે રહ્યો સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી ચરણ સરોજ તમારા વંદો કરજો વંદો કરજો આરતી હારે દેખાડે શ્રી સદયાજી ચરણે શ્રી સદયાજી ઉત્તરનાથા गुण तनुधारी प्रभु दिज गुण तनुधारी पामर पति दयुधाया पामर पति दयुधाया अगणित नर नारी नित्य नित्य तुम्हारे करताय विनाशी प्रभु करताय विनाशी 68 तीर्थ चरणे 68 तीर्थ चरणे कोटि गया काशी पुरुषोत्तम परकटनु जय दर्शन करશે પ્રભુ જય દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે આય અવસર કરુણાની કરુણા બહુ કીધી મારે કરુણા બહુ કીધી મુક્તાનંદ કરે મુક્તિ પંડિતજી
કાલથી જગ્યા બદલી નાખશે અહીંયા આવતો અરે મારે તકલીફ કેટલું જય સદગુરુ સ્વામી સરોજ તમારા વંદો મુક્તાનંદ કરે મુક્તાનંદ કરે સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજ જય શ્રી ઘનશ્યામ મહારાજ હરે કૃષ્ણ સ્વામી સ્વામી હું આમ જાઉં यहीं रहते हो यहीं नहीं गौर में जाएगा नीचे 5 बजे जाएगा बराबर આવતો રે ઓરિજિનલ રીતે નથી આવવાનું થોડુંક ધોતી વધારે કરી નાખ પડી જવાય સાચું કહું ધોતી વધારે કરી લે ને આમથી ઓલા તો जय स्वामीनारायण રેડી નવલખો પર્વત આનંદમાં છીએ કોઈ એને બધા શિખરો એની મૂર્તિઓ એના વૃક્ષો ઝાડ લઈને કદાવો તમે થાક કેવું કશું નહીં જો 500,000 પહેલા તો ખરા બધા હરિભક્તો આનંદમાં છે કે 10 જણા ભેગા થાય ત્યારે આમાં રમેશ ભગત છે आप नारियल पिलाओगे तो आऊंगा આમ થી લે આજે ગદા આવી જાય દેખાય છે ને સરસ યાત્રાળો બધા દેખાય તો બધા 1600ની સાલમાં જે મુસલમાન રાજા હતો ને એને અહીંયા બહુ નુકસાન કર્યું જય સ્વામિનારાયણ 1600 અને 2400 નવલખો પર્વત 800 વર્ષ પહેલાની કોતરણીના મૂર્તિઓ મૂછવાળા કઈ ભગવાન છે જય હો બધી મૂર્તિઓ જો ત્યાંથી મૂર્તિ આવી શંકર ભક્તો આવી બધી ઉપર કોતરેલી રાજા મહારાજાઓની વખતની આ બધી મૂર્તિઓ છે નવલખા પર્વતની 800 વર્ષ પહેલાની કયો મોગલ હતો લે શિવભૂષણ હોય શિવભૂષણ સ્વામી મારે છે ને એક કામદેવ છે અને બાજુમાં શિવજી છે કહેવાય ને તમારે એ કામદેવ શિવજીને બાણ મારે છે કામનું એમ એવું લખેલું હતું લેવા લે તો હવે પછી ત્યાં જવું પડશે ગુરુ દંડ લખ્યો છે દંડ આપણે ક્યાં અડવું છે નહીં માને
વિડીયો ચાલુ. કામદેવે જ્યારે શિવજીને બાણ માર્યા હતા ને, શિવજીને પાર્વતીમાં મોહ થયો, તપ કરવા ગયા હતા, અને એ સ્ટોરી જે છે આખી પશુપતિનાથની જે સ્ટોરી છે એ સ્ટોરીનું અહીંયા ચિત્ર છે. કામદેવ છે એ શિવજીને બાણ મારે છે. આ નંદી છે. કયા? આ નંદી. હલો આવી ગયો. જય નંદી મહારાજ. આ મૂસક છે. પાણી પી આવું છે. કોની પાસે મૂર્તિ પોતરેલી છો? પોતરેલી જ છે. જય ભગવાન. જો સામે બધી મૂર્તિ દોરી અહીંથી બદલો. આ બધી મૂર્તિ અહીંથી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. જય હો કૃષ્ણ કનૈયાલાલ કી જય. જય ભોલેનાથ કી જય. કૃષ્ણ કનૈયાલાલ કી જય. હર હર મહાદેવ હર. अच्छा देवगण सब जाने वाला, सुनिए सुनिए स्वामी जी, ऐसे हिस्ट्री चालू रखिए स्वामी जी. सब शंकर जी के साथ सब नजीक काशी आ जाओ. जाने वाला है. थोड़ा नीचे का जाओ. हाँ, सब काशी जाने वाला. हाँ शाम हो गया, ओहो. सो गया, सो गया, भोलानाथ चल दिया, ये लोग सोते ही रह गए. ओहो. शॉर्टकट मैंने बताया. हाँ ना बराबर. हाँ, ये रघुनंदन पहाड़ बोलता है. अच्छा अच्छा राम जी कब जन्म है वो पता नहीं, लेकिन ये रघुनंदन बोला. पहाड़ बोला जाता है. हाँ, प्रभु ने वहाँ में रामचंद्र चतुर्भुज जो है, अच्छा अच्छा हाँ हाँ प्रभु का चतुर्भुज है. प्रभु हाँ चतुर्भुज है. रामचंद्र देखा, रामचंद्र देखा, देखा. चतुर्भुज जो है, हाँ लोग कुछ भी वही है. ओ शिव जी का काम ने बाण मारा वो भी है. हाँ वो भी है, और सब है. गणपति जी है पाप वो. लेकिन ये हाँ, कब का है तो ये ईश्वर जानते अच्छा अच्छा इसको नवलखा पर्वत बोलते हैं. कौन हैं. नवलखा पर्वत तो नहीं जानते. ये पर्वत कितना लंबा है ऐसा? ये बहुत लंबा ही है, यहाँ तक से क्या जो है अपना मतलब ये तो ज्वाइन होकर लंथराई तक चला गया. त्रिपुरा में इधर बहुत लास्ट के चला गया. कक्षा 20 किलोमीटर तक. नहीं, त्रिपुरा लास्ट में ही चला गया. नहीं पर्वत कितना लंबा लंबा है त्रिपुरा तक? त्रिपुरा ये तो बहुत लंबा है. इधर नहीं. हाँ, इधर का इधर में लंबा. इतना लंबा नहीं है. इधर में इधर में भी तो खत्म है. त्रिपुरा को किधर है? त्रिपुरा त्रिपुरा यही त्रिपुरा है. नहीं जिला नहीं त्रिपुरा नहीं वो उनाकोटी. उनकुटी यही है. हाँ वो लेकिन यहाँ से दूर कितना है वो क्या लास्ट मेन जगह ये है. उनको रॉक कर हाँ
અને બીજો એક મને બતાવો છે ને લાંબુ લાંબુ આપણે जिला डिस्ट्रिक्ट ये कहाँ है? यही है, यही है। इसका नाम रखा है। अच्छा अच्छा मेरे को इसका नाम था कैलाशवर, उनको कैलाशवर नहीं बोला जाता, अभी उनको रामी बोला जाता। अच्छा अच्छा तो ये इतना खास लंबा नहीं है, बांग्लादेश में जाके घुस गया। हाँ हाँ बस बांग्लादेश किधर है? बांग्लादेश तो बांग्लादेश, ये पूरा बांग्लादेश? हाँ ये पूरा बांग्लादेश। अच्छा ये 7-8 किलोमीटर बाद में बांग्लादेश। बांग्लादेश शुरू हो जाता है? हाँ। अच्छा अच्छा ये थोड़ा अंश बांग्लादेश में जाके घुस इधर का बांग्लादेश गया। ये बांग्लादेश, बराबर। और ये वाला ये इंडिया है, पूर्वा इंडिया? पूर्वा इंडिया। ये वाला आसाम? ये पूरा नहीं, ये त्रिपुरा हो गया, ये आसाम है। ये आसाम, हाँ, राइट। ये आसाम है, इसमें मेघालय है, हाँ ये मिजोरम है, ये नागालैंड है, हाँ नागालैंड, मणिपुर। मणिपुर। ओके ओके वाह भाई वाह। ये रॉक कार्विंग वो सब देखा, पत्थर की मूर्ति कभी का दर्शन किया, 5 घंटा घूमे। कितने शिव जी का नदी पानी क्या मारो? नहीं अब आगे चलो ગુરુ ફોન ગરમ થઈ જાય ને એટલે બંધ થઈ જાય એ પેલા કહી દઉં તમને પછી કહેતા ને નવલખા પર્વતનો બીજો વિભાગ, હા, વિભાગ નંબર 2 બોલો। આ નવલખા પર્વતનો બીજો વિભાગ છે। એક વિભાગ અમે સવારે દર્શન કરીને આવ્યા અને આ નવલખા પર્વતની આખી પાછળની સાઈડ બીજી સાઈડ છે, આખી પ્રદક્ષિણા કરીને બીજી સાઈડ અમે નવલખા પર્વતમાં આવ્યા છીએ દર્શન કરવા જાય છે। અને હવે આ બીજી સાઈડના આખા દર્શન કરવા જઈએ છીએ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। આ તો બ્લોક છે। મોહન દાદા કે ઓરા ફોન ઉપર કહેતા છે હવે મેં કૈલાસ પર્વત ઉપર દર્શન કરવા જાય છે કે આ નવલખા પર્વત ઉપરનું સૌથી કપરું ચઢાણ છે અને આ અમારી સાથેના બધા વડીલો 4 પગે હાલે છે। 4 પગે હાલીને ચડી ગયા ખરા। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। ઠાકોર લઈને અમે જતા ચડાવી ચડે મોટો ઉતરો હાલો હાલો આથી પૂરું થઈ ગયું। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। ચાલો જય સ્વામિનારાયણ। આ વિભાગ નવલખાનો નીલકંઠ બ્રહ્મચારી કે જય, નવલખા પર્વત કે જય, સહજાનંદ સ્વામી મહારાજ ને જય, સ્વામિનારાયણ ભગવાન ને જય, બધાને જય સ્વામિનારાયણ। જય સ્વામિનારાયણ। હાલો સન્માની છેડાયો ગુરુ એ ગુરુ આવવાના આખો દી કાલ શ્રવણ હશે આપણે કરવાના બધા આ ધંધો લોકામો છે આતરા ખોટી આપણે આ નવલખા પર્વત થી રિટર્ન ઉતરી રહ્યા છીએ અને આ નવલખા પર્વત ગુરુ ને બધા સંતો બધા જો સાથે સાથે ઉતરી રહ્યા છે। અમારો દર્શનનો વિભાગ નંબર 2 અને આ નવલખા દર્શનનો વિભાગ નંબર 2 છે અમારો। બરાબર, બાકી એમ નથી કોઈના માટે આપણો પ્રાઇવેટ। પછી અંધારું થાય જેઠો નો આવી કે કાકો કોઈ મરે નકામો હવાર આવી ગઈ લે આવ બંગાર આઈટમ ઈ દઈ જાય જય બાઈ છો જોડાલ જે મારી જોડા આરામ કે આ નહીં જતો નહીં। अरे वो बाहर से सब्जी लाने जाते ऐसा बोलता है, अभी तक याद आती है। સોપારી ઝાડ છે તો સોપારી દેખાતી કેમ નથી કે હોપારી પોતે અત્યારે વીણી દીધું તળેટીમાં એટલે પાણી દેખાવા દો પાણી દેખાવા દો। પાણી દેખાવા દો બોલો નવલખાની તળેટીમાં અત્યારે હું પેલા શીખું નવલખાની તળેટીમાં તળાવની દર્શન। અત્યારે આપણે નવલખા પર્વતની તળેટીના તળાવના દર્શન કરી રહ્યા છીએ। આ તળાવ નવલખા પર્વતની એકદમ પાછળની બાજુ છે। પાછળ બોલો માં બગલમાં બોલો बगल में આગળ પાછળ દિશા આપો માં। ओके। नवलखा पर्वत के बगल में ये जो तालाब है वहाँ संत लोग सब दर्शन कर रहे हैं, गुरु जी सब के साथ में है।
ઓલપા જતા બોલું પાછળ થાય. ઓકે ચાલો હવે આમ જય છોકરા સ્વામિનારાયણ. લઈ જાય. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય, રાજા મહારાજની જય, નવલખા પર્વતની જય, નવલખા પર્વતના તળાવની જય, વિકન વર્ણીની જય. આવી ગયું બધાને? ચાલો બાકી રહ્યા આપણે આવ્યો